લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ દર્ભાવતી નગરીમાં આગામી નવરાત્રી પર્વને લઈ આયોજક મંડળ દ્વારા તડામાર તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ડભોઈમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને છેલ્લા 5 વર્ષથી મા ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી એપીએમસી મેદાન ખાતે કરવામાં આવી રહી છે. વર્ષ 2025ની તડામાર તૈયારી 15 દિવસ પૂર્વે શરૂ કરી દેવામાં આવી છે. ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે વિશેષ આયોજન સાથે સુંદર ગરબા ગ્રાઉન્ડ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પીએસ કલાવૃંદના પાલક સોની અને ગ્રુપના મધુર કંઠે અને સંગીત સાથે ગરબાની રમઝટ જામશે. દર્ભાવતી નગરીના ગરબા મહોત્સવનું ચામ આ વર્ષે કંઈક અલગ જ હશે. ડભોઈ દર્ભાવતી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સતત 6ઠ્ઠા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન શરૂ કરી દીધું છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે એપીએમસી મેદાન ખાતે તડામાર તૈયારીઓનો આરંભ થઈ ગયો હોય ત્યારે ચાલુ વર્ષે દેશભક્તિ થીમ સાથે ઓપરેશન સિંધુના સન્માનમાં વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ અને બેઠલ વ્યવસ્થા શણગારવામાં આવશે. વિશાળ ગરબા ગ્રાઉન્ડ સાથે પીએસ કલાવૃંદના પલક સોની અને ગ્રુપ દ્વારા સંગીત અને ગરબાની રમઝટ બોલાવશે. આગામી 22 તારીખથી શરૂ થતા મા આદ્યાશક્તિના નવરા નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે ત્યારે તેમની સુવિધાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. મા ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવ 2025ના આયોજનને લઈ સતત રાત દિવસ એક કરી કાર્યકરો મેદાન ખાતે હાજર રહી સુંદર આયોજન કરી રહ્યા છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ તિલક પ્રથા જે દર્ભાવતીથી નીકળી સમગ્ર ગુજરાત અનુસરી રહ્યું છે તે પણ ચાલુ વર્ષે યુવકોને તિલક લગાવી અને ટ્રેડિશનલ વસ્ત્ર પહેરીને આવવું તેવો આગ્રહ રાખ્યો છે. ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ 11 દિવસ હોય ખેલૈયાઓ સુંદર રીતે ભાગ લઈ શકે તેવું આયોજન આયોજક મંડળ દ્વારા પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં કરવામાં આવી રહ્યું છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ઉર્ફે સોટ્ટા જે છેલ્લા 5 વર્ષથી મા ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ તરીકે ડભોઈમાં એક નવરાત્રિનું સરસ આયોજન કરી રહ્યા છે. તેના ભાગરૂપે આ 6ઠ્ઠા વર્ષે પણ એક વિશેષ આયોજન કરવાનો નવરાત્રિમાં મોકો મળ્યો છે. ધારાસભ્યશ્રીના સતત પ્રયત્નો એવા રહ્યા છે કે દર્ભાવતી વિધાનસભાના એટલે કે ડભોઈ શહેર અથવા ડભોઈ તાલુકાના તમામ લોકોને કંઈક સારી વિશેષ નવરાત્રિમાં ગરબા રમવા હોય, બેઠક વ્યવસ્થામાં હોય, દર વર્ષે કંઈક નવું જોવા મળે. એવી જ રીતે આ વર્ષે પણ કંઈક નવો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્યશ્રી સતત આનામય માર્ગદર્શન આપીને અમને નવું કરવા પ્રેરિત કરી રહ્યા છે. એના ભાગરૂપે આ વર્ષે વિશેષમાં એક જે આપણા ભારત તરફથી ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું એના સન્માનમાં ડભોઈ એટલે કે દર્ભાવતી નવરાત્રિ મહોત્સવ 2025માં જે ડેકોરેશનની થીમ છે તિરંગા થીમ રાખવામાં આવી છે અને એનું ડેકોરેશન આખું સિંદૂર ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા થીમથી જ કરવામાં આવશે. બેઠક વ્યવસ્થા આખી અલગ બનાવવામાં આવી છે. ગ્રાઉન્ડ કમિટી દ્વારા સરસ ગરબા ખેલૈયાઓને તકલીફ કોઈ પણ પ્રકારની ના પડે એવી રીતે મહેનત કરીને બનાવવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો. તેમજ ધારાસભ્યશ્રી તમામ ડભોઈ વિધાનસભાના શહેરો હોય કે તાલુકાના તમામને ગરબા રમવા માટે આવકારે છે. સૌ કોઈ 22 તારીખથી 2 ઓક્ટોબર સુધી એટલે કે ડભોઈમાં 11 દિવસ સુધી ગરબા થવાના છે. આપ સૌને ધારાસભ્યશ્રી ગરબા રમવા તથા જોવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.